વધશે। વડોદરાના તુલસીવાડી ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમને નિહાળવા માટેનું આયોજન કરાયું। ગુજરાત સરકારના પૂર્વ સિનિયર કેબિનેટ મંત્રી અને રાવપુરા વિધાનસભાના લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીજીની વિશેષ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 7ના શક્તિ કેન્દ્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળા તુલસીવાડીના બૂથ નંબર 103 ખાતે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ નિહાળવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ પ્રસંગે શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જના જયેશભાઈ પરમાર, બૂથ પ્રમુખ રતિલાલ ગોહિલ, શહેર કારોબારી સભ્ય અનિલભાઈ પરમાર તથા હરીશભાઈ વાઘેલા, વોર્ડ નંબર 7ના કાઉન્સિલર શ્વેતાબેન ચૌહાણ, ભૂમિકાબેન રાણા, શિક્ષણ સમિતિના સભ્ય આદિત્યભાઈ પટેલ, વોર્ડ નંબર 7ના મહામંત્રી હિતેશભાઈ રાણા, વોર્ડ મંત્રી પરેશભાઈ ચૌહાણ, સોનલ ભટ્ટ, મહિલા મોરચાના પ્રમુખ લતાબેન યાદવ, સિનિયર કાર્યકર્તા એવા રઝાકભાઈ ઘાણીવાલા, કિરીટસિંહ બાપુ, મંગાભાઈ વાઘેલા, જુહાભાઈ વાઘેલા, દેવોથી પણ દુર્લભ એવા કાર્યકર્તાઓ શરદભાઈ વસાવા, અમિત સોલંકી, પ્રિતેશ ગરાસિયા, વિકાસ પરમાર, દિનેશ રોહિત, જયેશ રાજપૂત, સુરેશ શર્મા, મુકેશભાઈ કટારિયા, હિતેશભાઈ સાગઠિયા, દિનેશભાઈ વાઘેલા, રવિભાઈ સોની વગેરે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।